નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગણિતની જે ત્રિમાસિક કસોટી જે છે એ ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર। કુલ ગુણ 40 રહેશે અને આ જે તમારી પરીક્ષા જે છે એ પરીક્ષાનું સૌપ્રથમ તો આપણે જે ગુજરાત બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર થયો છે એ પરિપત્રમાં માળખું જોઈશું। તો તમે અહીં જોઈ શકો છો કે માળખામાં તમને જે છે હેતુલક્ષી, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો, નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછાશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયનું સંપૂર્ણ જે મોડેલ પેપર જે છે એ મોડેલ પેપર જોવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેશો। અને ઓગસ્ટ મંથ જે છે, ઓગસ્ટ મંથમાં જે તમારા 5 ચેપ્ટરો ચાલશે। ફર્સ્ટ સમય સંખ્યા, એક ચલ સુરેખ સમીકરણ, ચતુષ્કોણની સમજ, માહિતીનું નિયમન અને વર્ગ અને વર્ગમૂળ। તો જોઈએ આપણે સૌપ્રથમ પ્રશ્ન 1। નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। ફર્સ્ટ, કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે એક વખત ગુણતા ખાલી જગ્યા મળે છે, તો સાચો ઉત્તર છે વર્ગ મળે છે। વર્ગમૂળને ખાલી જગ્યા વડે દર્શાવાય છે, તો સાચો ઉત્તર છે એ વર્ગમૂળ। વર્ગ અને વર્ગમૂળ પ્રક્રિયા એકબીજાની ખાલી જગ્યા છે, તો વર્ગ અને વર્ગમૂળ પ્રક્રિયા એકબીજાની વિરોધી છે, સી ઉત્તર છે। નેક્સ્ટ, પૂર્ણવર્ગ સંખ્યામાં છેલ્લે આપેલ શૂન્ય હંમેશા ખાલી જગ્યા સંખ્યામાં હોય છે, તો સાચો ઉત્તર છે બેકી સંખ્યામાં હોય છે। બધી જ પૂર્ણાંક સંખ્યાનો એકમ અંક ખાલી જગ્યા ન હોય, તો સાચો ઉત્તર છે અહીં એ, બી, સી અને ડી માં સી ઉત્તર જે છે સાચો ઉત્તર છે 2। 6 MCQ છે 2x - 1 બરાબર 3x - 2 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે, તો અહીં જે 2x જે છે એ બરાબરની ડાબી બાજુ છે અને 3x - 2 એ બરાબરની જમણી બાજુ છે। તો સૌપ્રથમ તો આપણે જે ચલ સંખ્યાઓ છે એમને ડાબી બાજુ મૂકીશું। 2x - 3x બરાબર -2, અહીં -1 છે ડાબી બાજુ, તો જમણી બાજુ હતા +1 થશે। 2x - 3x -x થશે, -2 +1 મોટી સંખ્યાની નિશાની, તો -1 થશે, માઇનસ માઇનસ ડિલીટ થશે, તો x બરાબર આપણને જવાબ મળશે 1। તો સાચો ઉત્તર શું છે અહીં 1 છે। નેક્સ્ટ જોઈએ 6 MCQ -3/5 + 3/5 બરાબર ખાલી જગ્યા, તો અહીં જોઈ શકો છો -3/5 છે +3/5, છેદ પણ સરખા છે, તો સાચો ઉત્તર આપણને શું મળશે અહીં 0। નેક્સ્ટ જોઈએ, વર્તુળ એ ખાલી જગ્યા છે, બહિર્મુખ બહુકોણ છે, અંતર્મુખ બહુકોણ છે, ખુલ્લો વક્ર છે કે બંધ વક્ર છે, તો વર્તુળ એ બંધ વક્ર છે। એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70 અંશ છે, તો આ ખૂણાના બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે, તો સાચો ઉત્તર છે સી 110 અંશ। 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા, તો સાચો ઉત્તર છે એ 24 અંશ। ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે, તો સાચો ઉત્તર છે ચોરસ। તો આવનારી વિદ્યાર્થી મિત્રો તમારી જે પ્રથમ પરીક્ષા માટે પણ અહીં જે મોડેલ પેપર આપવાનું છે ઘણી બધી રીતે ઉપયોગી થશે। અને ધોરણ 8માં તમે ભણો છો, ધોરણ 8માં NMMS જ્ઞાન સાધનામાં પણ ગણિત વિષયમાંથી આ પ્રમાણે MCQ પૂછાશે। તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો। ધોરણ 8 માટે જે જ્ઞાન સાધના અને NMMS ની તૈયારી આપણી YouTube ચેનલ પર કરવામાં આવે છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। અને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો તમે કોમેન્ટ પણ કરી શકો। જોઈએ આગળ 11 વર્ગમૂળ 400, તો સાચો ઉત્તર થશે અહીં એ 20। 22 81 ના વર્ગમૂળનું વર્ગમૂળ ખાલી જગ્યા છે, તો 81 નું વર્ગમૂળ શું થશે? 81 નું વર્ગમૂળ સૌપ્રથમ 9 થશે, એમનું વર્ગમૂળ, તો સાચો ઉત્તર થશે 3, તો અહીં સાચો ઉત્તર છે સી। 13 4 ના વર્ગનો વર્ગ ખાલી જગ્યા છે, તો 4 નો જે વર્ગ છે 4 નો વર્ગ શું થશે? 16 થશે, અને 16 નો વર્ગ શું થશે? તો સાચો ઉત્તર છે ડી 256। નેક્સ્ટ, 32 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા ગુણાકાર પૂર્ણવર્ગ બને છે, તો 32 ને સાચો ઉત્તર શું થશે? નાનામાં નાની જે સંખ્યા છે 2 વડે ગુણતા ગુણાકાર પૂર્ણવર્ગ બને છે। નેક્સ્ટ, નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, તમને હેતુલક્ષી જે પ્રશ્ન પૂછવામાં આવશે તેમાં આ પ્રશ્ન પૂછાશે, તો દરેકનો 1 ગુણ રહેશે। ખાલી જગ્યા અને ખાલી જગ્યા ક્રિયા માટે સમય સંખ્યામાં જૂથના નિયમનું પાલન થઈ શકે છે, તો સરવાળા અને ગુણાકાર। 3/2 ગુણ્યા 1/2 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 3/2, તો સાચો ઉત્તર શું થશે અહીં 1/2। નેક્સ્ટ, ઋણ 2/3 પ્લસ કૌંસમાં 4/7 પ્લસ 3/8 બરાબર ઋણ 2/3 પ્લસ 4/7 પ્લસ 3/8 એ સમય સંખ્યા માટે ખાલી જગ્યા નિયમ દર્શાવે છે, તો સાચો ઉત્તર છે જૂથનો ગુણધર્મ।
નેક્સ્ટ 3 સપ્તમાંશ પ્લસ ખાલી જગ્યા બરાબર 3 સપ્તમાંશ, તો અહીં શું થશે જવાબ 0. નેક્સ્ટ જોઈએ, બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય સંખ્યા જ હોય છે. નેક્સ્ટ a કૌંસમાં b પ્લસ c બરાબર ab પ્લસ ખાલી જગ્યા, તો અહીં શું થશે, આપણે a ને સૌપ્રથમ તો b વડે ગુણ્યા a ગુણ્યા b થશે પ્લસ a ગુણ્યા c, તો અહીં ab તો આપવામાં આવ્યું જ છે, તો અહીં સાચો ઉત્તર શું થશે ac. નેક્સ્ટ સમય સંખ્યા ખાલી જગ્યા ગાણિતિક ક્રિયા માટે સંવૃત્ત નથી, તો સાચો ઉત્તર છે ભાગાકારની. નેક્સ્ટ જોઈએ 8મું, a ના છેદમાં b એ સમય સંખ્યા છે, તો b ની કિંમત ખાલી જગ્યા ન જ હોય, તો સાચો ઉત્તર છે 0. 9 a કૌંસમાં b માઇનસ c બરાબર ab માઇનસ, તો સાચો ઉત્તર થશે ac. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઘણો લોંગ છે થોડી, તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તમારી જે ત્રિમાસિક પરીક્ષા માટે ગણિત વિષયમાં તમને આ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો 2 થી 3 વખત જોશો, તમારી નોટબુકમાં એક વખત લખશો, તો વિદ્યાર્થી મિત્રો તમારા 40 માંથી 40 માર્ક્સ આવશે અને આવશે જ. જોઈએ આગળ 10, સમય સંખ્યા માટે શૂન્ય ખાલી જગ્યાએ ગાણિતિક ક્રિયાનો તટસ્થ ઘટક છે, તો સરવાળા બાદબાકીની. ચતુષ્કોણ ABCD ની સામસામેની બાજુ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો સાચો ઉત્તર છે સમાન અને સમાંતર છે. ચતુષ્કોણ ABCD માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો ચતુષ્કોણ ABCD માં વિકર્ણ સમાન અને દ્વિભાગે છે. એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 45 અંશ છે, તો તેનો ખાલી જગ્યા બાજુઓ હશે, તો તેને 8 બાજુઓ હશે. પતંગાકાર ચતુષ્કોણમાં બાજુઓની સંખ્યા ખાલી જગ્યા છે, તો સાચો ઉત્તર છે 4. ચતુષ્કોણ HOP ની સામસામેની બાજુ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો સમાન અને સમાંતર. નેક્સ્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો a બરાબર 90 છે, તો ખૂણો d બરાબર શું થશે, તો સાચો ઉત્તર થશે 90 અંશ. ચતુષ્કોણ RENT માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો અહીં જે ચતુષ્કોણ RENT, અહીં આપણે ચતુષ્કોણ દોરીશું. અહીં ચતુષ્કોણ છે, નામ પણ આપીશું REN અને T. તમે આ રીતે ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની જે વિરુદ્ધ દિશામાં તમે આકૃતિ તમે દોરી શકો. અહીં RENT, તો વિકર્ણ શું થશે, અહીં T થશે અને એક RN થશે, તો અહીં જે સમાંતર અને દ્વિભાગે એ પણ આવી શકે આન્સર. અને અહીં જે વિકર્ણ જે છે RN અને TE છે, અથવા તો ET પણ તમે લખી શકો. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની ખૂણાના માપ ખાલી જગ્યા હોય છે, તો સાચો ઉત્તર થશે સમાન. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો a બરાબર 100 અંશ છે, તો ખૂણો d બરાબર ખાલી જગ્યા, તો સાચો ઉત્તર થશે 80 અંશ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ખાલી જગ્યા ખૂણે દ્વિભાગે છે, તો કાટખૂણે દ્વિભાગે છે. તો વિદ્યાર્થીઓ, અહીં જે MCQ આપવામાં આવે છે, ખરા ખોટા આપવામાં છે, ખાલી જગ્યા જે આપવામાં આવી છે, એ તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો જે છે બદલાઈ શકે. જે MCQ આપવામાં આવે છે ખરા ખોટામાં પૂછાઈ શકે, એક વાક્યમાં પૂછાઈ શકે, તો આ પ્રમાણે હેતુલક્ષી જે પ્રશ્નો છે તેમની અદલા બદલી પ્રમાણે પ્રશ્ન પૂછી શકે. જોઈએ આગળ ખરા ખોટા જણાવો. દરેક લંબચોરસ ચોરસ છે, ખોટું વિધાન છે. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સાચું વિધાન છે. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, તો સાચું વિધાન છે. ચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય છે, સાચું વિધાન છે. લંબચોરસમાં વિકર્ણોનું માપ સમાન હોય છે, સાચું વિધાન છે. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, તો ખોટું વિધાન છે. લંબચોરસના એક ખૂણાનું માપ 100 અંશ છે, તો તેની પાસેના ખૂણાનું માપ 80 અંશ હોય છે, ખોટું વિધાન છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે, તો સાચું વિધાન છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે અહીં સંપૂર્ણ જે PDF જે છે એ તમે જોઈ શકો છો. એ સંપૂર્ણ સોલ્યુશન સાથે જણાવવામાં આવ્યું છે. ઘણા બધા ખરા ખોટા પણ જણાવવામાં છે. આમાંથી જ તમને પૂછવામાં પણ આવશે. તમે વિડીયો પોઝ કરીને સંપૂર્ણ રીડ પણ કરી શકો છો. અને ખાસ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 8 સુધીના તમામ ત્રિમાસિકના જે મોડેલ પેપરો છે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. જોઈએ આગળ પ્રશ્ન 2, સાદુરૂપ આપો. દરેકના 2 ગુણ રહેશે. 3 સપ્તમાંશ ગુણ્યા 28/5 ભાગ્યા 14/5. તો સૌપ્રથમ તો આપણે ભાગાકારને દૂર કરીશું. તો ભાગાકારને ગુણાકારમાં જો ફેરવવાનું હશે ત્યારે જે છેદની સંખ્યા છે તે અંશમાં જશે, તો 5/14. અહીં તમામ સંખ્યાઓના અવયવ પાડવામાં છે. 3 ગુણ્યા 7 ગુણ્યા 4 ગુણ્યા 5, અંશમાં પણ 3 પછી 15 7 દુ 14. અહીં આ અંશ છેદ ડિલીટ થશે. અહીં પણ અંશ 3 છે, છેદ 3 છે, ડિલીટ થશે. અંશમાં 5 છે, છેદમાં 5 છે. અહીં અવયવ પડશે 2 દુ 4. તો આપણો સાચો ઉત્તર શું થશે? અહીં 2/7 એ સાચો ઉત્તર થશે. જોઈએ આગળ -7/3 ગુણ્યા 6/5.
તો અહીં પણ આપણે સૌપ્રથમ તો અવયવ પાડીશું. તો -7 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 3 ગુણ્યા 5. અહીં અંશ અને છેદ ડિલીટ થશે. તો અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં રોંગ છે. 7 દુ 14 થશે છેદમાં 5. તો આ પ્રમાણે સાચો ઉત્તર થશે 14/5. નેક્સ્ટ જોઈએ 2 પંચમાંશ ગુણ્યા 5 તૃતીયાંશ પ્લસ 1 તૃતીયાંશ. તો હવે અહીં જોઈ શકો છો તમે 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, 5 ગુણ્યા 3, 5 ગુણ્યા 5. અહીં જે લસાવ લીધો છે વિદ્યાર્થી મિત્રો પ્લસ 1 તૃતીયાંશ. હવે 6 અહીં 5 તરી 15. અહીં પણ વિદ્યાર્થી મિત્રો જે નિશાની જે છે એ નિશાની પ્લસની છે. તો અહીં 15 લસાવ લેવાનો રહેશે. તો અંશમાં જે છે આપણે ગુણાકાર કરીશું. જે છેદમાં 15 લાવવા માટે 3 વડે ગુણાકાર કરીશું. તો અંશમાં પણ આપણે 3 વડે ગુણાકાર કરીશું. તો 5 ગુણ્યા 3 15, 3 દુ 6. એ જ પ્રમાણે અહીં 3 ગુણ્યા 5 15 થશે. તો અંશમાં પણ આપણે 5 વડે ગુણાકાર કરવાનો રહેશે. 5 5 25 પ્લસ 1 તૃતીયાંશ. હવે છેદ અહીં સરખા છે તો એક વખત લખીશું. ઉપર જે પ્લસની નિશાની છે તો 6 + 25 31 થશે. હવે પ્લસ 1 પંચમાંશ અને આ પ્રમાણે 1 ગુણ્યા 5 એટલે કે અહીં પણ જે લસાવ લેવામાં આવ્યો છે તો 15 છેદમાં તમે જોઈ શકો છો સરખી સંખ્યા છે. તો અંશનો સરવાળો અહીં પ્લસની નિશાની છે તો સરવાળો થશે. 31 + 5 36, 15 છેદમાં જશે. આમ 36 અને 15. તો અવયવ પાડીશું. તો અવયવ શું થશે અહીં 18 દુ 36, 9 ચોક 36. તો 3 ગુણ્યા 3 4, 3 50 15 થશે. અંશ અને છેદ ડિલીટ થશે. 4 તરી 12 છેદમાં 5. તો આ પ્રમાણે આપણો 12 પંચમાંશ ઉત્તર થશે. નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ 4 પંચમાંશ ગુણ્યા 20 છેદમાં 8. તો અહીં ફક્ત અવયવ પાડીને આપણે સાચો જવાબ શું મળશે આપણને 2 મળશે. નેક્સ્ટ ફિફ્થ દાખલો છે 6/8 ભાગ્યા 3/4. તો ભાગાકારની નિશાની સૌપ્રથમ દૂર કરીશું. તો ભાગાકારની જગ્યાએ શું થશે અહીં ગુણાકાર કરતા જે છેદમાં સંખ્યા છે 4 તે અંશમાં થશે. અંશમાં છે તે છેદમાં જશે. અવયવ પાડીશું તો આપણને જવાબ શું મળશે 1 મળશે. નેક્સ્ટ જોઈએ હવે પાંચમો દાખલો છે 5/12 ગુણ્યા 0 ગુણ્યા 1/12 છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ આપણને શું મળશે 0 મળશે. નેક્સ્ટ ગુણધર્મોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. -3/8 ગુણ્યા -7/13. અહીં ફક્ત ગુણાકાર કરવાનો રહેશે. માઇનસ માઇનસ પ્લસ થશે. આમ 7 તરી 21 અને 13 ગુણ્યા 8 104. તો 21/104 આપણો સાચો ઉત્તર થશે. નેક્સ્ટ જોઈએ બીજો -7 તૃતીયાંશ ગુણ્યા 5 ચતુર્થાંશ ગુણ્યા 2/9. હવે અહીં ગુણાકાર કરીશું તો શું થશે અહીં ગુણાકાર સૌપ્રથમ તો ગુણાકાર કરીશું તો અહીં અંશ અને છેદ ડિલીટ થશે. તો છેદમાં 2 રહેશે. 5 ના 5 9 દુ 18. ફરીથી ગુણાકાર કરીશું. 18 ગુણ્યા 3 54 અને 7 ગુણ્યા 5 35. તો આ પ્રમાણે -35/54 જવાબ મળશે. નેક્સ્ટ નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. તો અહીં 3 કૌંસમાં x - 3 = 5 કૌંસમાં 2x + 1. તો સૌપ્રથમ કૌંસને આપણે છૂટો કરીશું. તો 3x થશે 3 તરી 9 -9 5 દુ 10x 5 ગુણ્યા 1 તો 5 1 5. હવે ચલવાળા પદો એક સાથે 3x - 10x = 5 માઇનસ છે પ્લસ થશે. 3x - 10 મોટી સંખ્યા નિશાની -7x 5 + 9 14. x બરાબર -14 અહીં ગુણાકાર છે છેદમાં જશે 7 દુ 14. તો x બરાબર -2 જવાબ મળશે. એ જ પ્રમાણે અહીં જે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રેક્ટિસ માટે પણ દાખલા આપવામાં આવે છે. તમે તમારી નોટબુકમાં જાતે વિદ્યાર્થી મિત્રો ગણીને ફરીથી તમે આન્સર માટે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો. આ પ્રમાણેના જ દાખલાઓ તમારી ત્રિમાસિક કસોટીમાં પણ પૂછવામાં આવશે. નેક્સ્ટ દાખલો પણ જોઈએ. અહીં ઘણા બધા દાખલાઓ પ્રેક્ટિસ માટે આપવામાં આવ્યા છે અને તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મોડેલ પેપરો બનાવશે. ઘણી બધી રીતે તમને હેલ્પફુલ પણ થશે. ઉકેલ મેળવો. અહીં પણ 5y + 2 = y + 6. ચલોને આપણે એક સાથે કરીશું. 5y - y 6 - 2 4y થશે. 6 - 2 4 થશે. 4 અંશમાં છે છેદમાં છે તો જવાબ આપણને શું મળશે y બરાબર 1. તો અહીં આ દાખલાઓને તમારે વિડીયો પોઝ કરીને વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખી લો અને જાતે તમામ દાખલાઓ તમે પ્રેક્ટિસ કરો. અને ગણિત વિષય એવો છે વિદ્યાર્થી તમારે જાતે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની રહેશે તમારી નોટબુકમાં. તો અહીં ઘણા બધા દાખલાઓ પ્રેક્ટિસ માટે પણ આપવામાં આવે છે અને પ્રથમ પરીક્ષા માટે પણ આ તમામ દાખલાઓ ઘણી બધી રીતે હેલ્પફુલ થશે. જ્ઞાન સાધના NMMS પરીક્ષામાં પણ આ પ્રમાણેના
જે MCQ આધારિત પૂછાય છે. જોઈએ હવે પ્રશ્ન 3. દરેક પ્રશ્નના 3 ગુણ સાદુરૂપ આપી સમીકરણનો ઉકેલ મેળવો. તો y છેદમાં 2 માઇનસ 1 પંચમાંશ બરાબર y છેદમાં 3 પ્લસ 1 ચતુર્થાંશ. તો આ દાખલાને પણ તમે વિડીયો પોઝ કરીને સંપૂર્ણ દાખલો બીજા મિત્રો જે સમજી શકો ને તમારે નોટબુકમાં લખી શકો. y બરાબર 27 છેદમાં 10 આન્સર થશે. નેક્સ્ટ જોઈએ x ના છેદમાં 2 માઇનસ 3x છેદમાં 4 પ્લસ 5x છેદમાં 6 બરાબર 21. તો અહીં પણ સૌપ્રથમ તો લસાઅ લઈશું અને આ પ્રમાણે સંપૂર્ણ દાખલો ગણવાનો રહેશે. જોઈએ આગળ ચતુષ્કોણના 3 ખૂણાના માપ અનુક્રમે 90, 50 અને 110 છે. તો ચોથા ખૂણાનું માપ શોધો. તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. માટે 90 પ્લસ 50 અંશ પ્લસ 110 બરાબર x વત્તા x બરાબર 360. જે ખૂણાનું માપ શોધવાનું એના માટે આપણે x ધાર્યો છે. તો અહીં ટોટલ જે સરવાળો ખૂણાનો જે માપો આપવાનો છે એનો સરવાળો 250 થાય પ્લસ x બરાબર 360. હવે x બરાબર 360 માઇનસ 250 તો જે ચોથા ખૂણાનું માપ થશે x બરાબર જે છે 110 અંશ. નેક્સ્ટ જોઈએ ચતુષ્કોણના 3 ખૂણાના માપ અનુક્રમે 80, 40, 120 છે. તો ચોથા ખૂણાનું માપ શોધો. તો આ જ પ્રમાણે દાખલો છે, તમે સંપૂર્ણ સ્ક્રીન પર પણ જોઈ શકો. નેક્સ્ટ જોઈએ હવે એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ 45 અંશ હોય તો બાજુની સંખ્યા શોધો. તો બાજુની સંખ્યા બરાબર ખાસ સૂત્ર યાદ રાખો 360 છેદમાં બહિષ્કોણનું માપ 360 છેદમાં 45. તો બાજુની સંખ્યા શું થશે 8 થશે. એક ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપ સરખું છે તો બધા ખૂણાનું માપ શોધો. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનું માપનો સરવાળો 360 છે. x પ્લસ x તો બરાબર 360, 4x બરાબર 360. તો અહીં આપણે બધા ખૂણાનું માપ શોધવાનું છે. તો x બરાબર 360 છેદમાં 4. તો બધા ખૂણાનું માપ શું થશે 90 અંશ. આમ ચારેય ખૂણાનું માપ શું થશે 90 અંશ થાય છે. નેક્સ્ટ જોઈએ નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. તો અહીં રંગો આપે છે, લોકોની સંખ્યા છે, કુલ સંખ્યા લોકોની છે 36 છે. તો અહીં રંગોના નામો આપે છે, લોકોની સંખ્યા, કેન્દ્ર પાસેનો ખૂણો. તો આ પ્રમાણે જે અહીં પ્રશ્ન પૂછવાનો છે કે રંગ અંગેની માહિતી દર્શાવે છે. પાઈ ચાર્ટ જે દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે સંપૂર્ણ પાઈ ચાર્ટ પણ દોરી શકાય છે. જોઈએ આગળ 5th દાખલો છે. એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. તો પાઈ ચાર્ટ તૈયાર કરો. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પાઈ ચાર્ટ તમારે બનાવવાનો રહેશે. ફક્ત તમને આ પ્રમાણે ફક્ત માહિતી આપવામાં છે. ભાષા ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી, સિંધી અને કુલ ભાષા છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 72. આ પ્રમાણે જે વિદ્યાર્થીઓની સંખ્યા 40, 12, 9, 7, 4. તો આ પ્રમાણે કેન્દ્ર પાસેનો ખૂણો અને સૂત્રો મૂકીને તમારે 360 બરાબર 45. આ પ્રમાણે 9 ના છેદમાં 72 ગુણ્યા 360 બરાબર 45 અંશ મળશે. અહીં 35 અંશ અને 20 અંશ અને પાઈ ચાર્ટ આ પ્રમાણે દોરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 4. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ શોધો. 4 ગુણના દાખલાઓ રહેશે 729. તો આ પ્રમાણે તમારે વર્ગમૂળ શોધવાનું રહેશે અવયવો પાડીને. નેક્સ્ટ જોઈએ આ રીતે જે 729 જે છે એમનું વર્ગમૂળ શું થશે 27. નેક્સ્ટ જોઈએ 400. તો આ પ્રમાણે અવયવો પાડવાનું રહેશે. તો 400 જે વર્ગમૂળમાં છે તો 20 નો વર્ગ શું થશે 400. એ જ પ્રમાણે 4096 પણ આ રીતે અવિભાજ્ય અવયવની રીત ઉપયોગ કરીને આપણને જવાબ શું મળશે 64. નેક્સ્ટ 8100. તો 8100 માટે જવાબ છે 90. નેક્સ્ટ જોઈએ નીચે આપેલી સંખ્યાનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. 2304. તો ભાગાકારની રીતે આ પ્રમાણે દાખલો શોધો ગણવાનું રહેશે. અહીં 2 ની જોડી બનાવીને તમારે આ સંપૂર્ણ દાખલાઓ ગણવાનો રહેશે. સૌપ્રથમ 2 ની જોડી બનાવો. 4 ચોક 16. તો 23 માંથી 16 જશે તો 7 રહેશે. 04. અહીં 04 ને નીચે ફરીથી ઉતાર તો 88 ગુણ્યા 8 કરીશું તો 704. આમ 48 જવાબ મળશે. એ જ પ્રમાણે 529 માટે સાચો ઉત્તર છે 23. 1369 માટે જવાબ થશે 37. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. તો આ પ્રમાણે દશાંશ સંખ્યાઓ પણ આપીને તમને વર્ગમૂળ શોધવા માટે જણાવશે. તો 2.56 બરાબર શું થશે 1.6. 7.29 2.7. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ સંપૂર્ણ જે ત્રિમાસિક માટેનું મોડેલ પેપર છે મોસ્ટ IMP છે વિદ્યાર્થી, આમાંથી જ તમને પૂછવામાં પણ આવશે. અને આ સંપૂર્ણ મોડેલ પેપર માટે જે વિદ્યાર્થીઓ ટેલિગ્રામની ચેનલ નીચે જે લિંક આપવામાં આવી છે એ લિંકમાં તમે જોઈન થઈ જાઓ અને સંપૂર્ણ જે છે પેપરો પણ ફ્રીમાં મળી જશે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. તો મળીશું અમે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.